प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाईजुराज महाराणी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों धाम की जय, श्री परमहंस महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनी श्री देव चंद्र जीना, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना, तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदरसाद जी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदरसाद जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद, जे बूंद इत भी धन धन और उत भी धन धन करी रही छे, ए तारतमनी बूंद पूरा विश्वनु कल्याण करी रही छे, पूरा विश्वने अखंड करी रही छे। ए तारतमनी बूंद આપણે એક ડ્રોપ્સ દરરોજ લઈએ છીએ અને એ બૂંદથી જ આપણું જીવન ધન્ય થવાનું છે સુંદર સાથજી। કારણ કાલે પણ આપણે શ્રવણ કર્યું કે ગમે તેટલા શાસ્ત્રોનું તમે ચિંતન કરો, મંથન કરો, સદગુરુએ તો ત્યાં સુધી કીધું ઇન્દ્રાવતીએ કે મહાપ્રલય સુધી તમે આ બધું વાંચતા રહો અને જ્ઞાન બાંટતા રહો, પણ જ્યાં સુધી સદગુરુનો સંગ ન થાય ને ત્યાં સુધી એ પરમ તત્વની આપણે પ્રાપ્તિ કરી શકતા નથી સુંદર સાચી। એટલે આ एक मोटी कृपा है अपना सदगुरु महाराज नी, हमारी श्री इंद्रावती जी सखी नी, के आपने तारतमना माध्यम थी पल पल आनंद अने सुख मळी रह्युं छे। अने ए सुख
બહાર નથી. એ સુખ પ્રાપ્ત કરવું હોય તો એ સુખ બહાર પણ નથી, એ સુખ અંદર જ છે. મૃગ છે, મૃગલા હરણ, એની નાભીમાં કસ્તુરી છે, પણ એ ઢૂંઢે છે, બહાર શોધે છે. સુગંધ એને આવે છે, પણ એને નથી ખબર કે મારી નાભીમાંથી જ મને સુગંધ આવે છે. એને ખબર નથી, અને ગંદી ગંદી ઘાસને સૂંઘે છે. એમ આપણે પણ આપણી અંદર અપાર શક્તિ છે તારતમની, અને સદગુરુ મહારાજે આ તારતમ સાગરની અંદર પણ બધું જ દૈવત્વ ભરેલું છે. પણ આપણે જ્યાં સુધી અજાણ રહેશું, ગરમી બહુ છે સુંદર સાજી, જ્યાં સુધી અજાણ રહેશું અને અંદર જ્યાં સુધી ભીતર પ્રવેશશું નહીં ને, ત્યાં સુધી જેટલો આનંદ પ્રાપ્ત થવો જોઈએ ને એટલો નહીં થાય. એટલે ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું કીર્તનમાં કે બહાર કા પટ બંધ કર, ભીતર કા પટ ખોલ. બહારના દરવાજા જે આપણે બહાર જોઈ રહ્યા છીએ, આ સચરાચર જગત, એ આપણને એમાં સુખ લાગે. આપણી પાસે થોડી ઘણી સંપત્તિ હોય તો આપણને એમાં સુખ લાગે, પણ કેટલી વાર સુખ લાગે સુંદર સાજી? એક ક્ષણિક સુખ છે એનામાં. બહારનું સુખ, ભૌતિક સુખ એક ક્ષણ માટે છે. થોડોક સમય થઈ જાય ને એટલે તમને એનાથી અપખો થઈ જાય કે ના ના, આ કાંઈ જ નથી. અને જો કદાચ તમે સુખથી દુઃખી પણ થઈ ગયા ને તો પણ તમને અપખો થઈ જાય, કારણ કે એ સુખ ક્ષણ માટેનું છે. અને જો ભીતર, જે તમારી અંદર સુખ છે, ભીતર, કે તમારા હૃદયની અંદર તમે અંદર ડોકું તાણશો તો અપાર શક્તિ તારતમની ભરેલી છે. અને એ સુખથી જો તમે સુખી થઈ ગયા તો બેડો પાર થઈ ગયો. એ સુખને તમે સમજી ગયા. કાલે આપણે વાત કરી કે નહીં, જાગણીની. જાગવું એટલે સમજી જવું. જે ભીતર સુખ છે, જે મનનું સુખ છે, એટલે સંતોએ પણ વાણીમાં કીધું, પોતાની વાણીમાં, કે પહેલું સુખ તે જાતે નરિયા. એટલે કે પહેલું સુખ આપણા શરીરનું છે. તમારી ઇન્દ્રિયો બધી સશક્ત હશે, તમારી ઇન્દ્રિયો સ્થિર હશે, અને જેમ તમે મન નહીં, મન તો એક ચંચળ છે, મન કહેશે ત્યાં નહીં, અને તમારી બુદ્ધિ કહેશે ત્યાં સુધી તમારી પહોંચ હશે તો આનંદ આનંદ છે. પણ મન છે માકડા જેવું, મન તમને ક્યાંય દોરીને લઈ જશે. તમે ભીતર કદાચ ડોકું માર્યું હશે ને તો એમાં તમને એક ક્ષણ માટે ટકવા દેશે અને બહાર લઈ જશે. બહાર ચાલ, કેટલા બધા સુખ સમૃદ્ધિ બહાર છે, ત્યાં જોવા ચાલ. પણ એ સુખથી આપણે એક ક્ષણમાં પણ આપણે દુઃખી થઈ શકીએ છીએ સુંદર સાચી. પણ સાચું સુખ છે એ અંદર છે. એટલે અંદર દોડ લગાવવાની છે. ઇન્દ્રાવતીએ કીધું બહારના પટ બંધ કર, ભીતરના પટ ખોલ. બહારના પટ બંધ કરી અને ભીતરનો દરવાજો, આપણે અંદરનો દરવાજો ખોલીશું કે અપાર શક્તિ છે આ તારતમની અંદર. અને અહીંયા સંસારમાં બેઠા બેઠા જ બધું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જે પરમ તત્વની ખોજ માટે આપણે અત્યારે તડપી રહ્યા છીએ, એ પરમ તત્વ પણ આ સંસારમાં જ પ્રાપ્ત થઈ જાય એવું આ વાણીની અંદર છે સુંદર સાચી. અને સદગુરુ મહારાજ તો કહે છે કે જ્યાં સુધી સદગુરુનો સંગ ન થાય ત્યાં સુધી આ બધું જ દુર્લભ છે. પણ જો કોઈ સાચા સંતનો સંગ થઈ જાય, કોઈ એવા સામર્થ્યવાન સદગુરુ ગુરુનો સંગ થઈ જાય તો એ કોઈ જ મુશ્કેલ નથી સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી પેલા એક એક અંગને ફટકારે છે અને હવે સદગુરુ મહારાજની જે અહેસાન છે, સદગુરુ મહારાજ જે ઉપદેશ આપતા હતા એ હવે આપણને ક્યાં મળશે એના ઉપર ઇન્દ્રાવતીજી વિરહ કરે છે અને કહે છે
कि अब ए चर्चा कहाँ सुनसी, मूल वचन तार तमरे, ए सुने बिना हम क्यों गलसी, बिना वानी इनख समरे, बिना वानी इनख समरे। कि अब ए चर्चा कहाँ सुनसी। સદગુરુ મહારાજે તો પ્રયાણ કર્યું ધામ તરફ, અને ઇન્દ્રાવતી કહે છે કે હવે જે ચર્ચા સંભળાવતા ક્યાં બેસીને? શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં, ખીજડાના સમી વૃક્ષની નીચે સદગુરુ મહારાજ ઢોલીઓ ઢાળી અને બેસતા, અને બધા જ સુંદર સાથને તારતમથી પ્રબોધ કરતા, વાણી સમજાવતા, પોતાના આત્માનું જ્ઞાન કરાવતા, અને કહે છે કે વારણે જાવ વનરાય વલ્લભ તણી, જાકી શીતલ સકોમલ છાય, એ વન દેખો ગુણ અવસધી, તે દીઠડે દૂર જાય માયા. એને દર્શન માત્રથી માયા ભાગી જાય એવા વારણે જાવ વનરાય વલ્લભ તણી, એવા મારા સદગુરુ ઉપર હું વારે વારે વારણા લઉં છું, હું બલિહારી જાઉં છું. એ અબે ચર્ચા કહા સુનસી, હવે એ ચર્ચા અમને કોણ સંભળાવશે? મૂલ વચન તારતમ રે, તારતમના મૂળ વચન, તારતમમાંથી રસ કાઢી કાઢી અને સદગુરુ મહારાજ પીવડાવતા કે તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો, જહેર ચડિયા હોય જીમિકા, સુખ હોય તાકો. કે સંસારનો નશો ચડ્યો છે, નશો એટલે જહેર, જહેર એટલે નશો, કે જેને આ સંસારનો નશો ચડ્યો છે એ નશો ઉતારવો હોય ને તો અમૃતની તારતમની એક બુંદ કાફી છે. સુંદર સાચી. એટલે સદગુરુ મહારાજ કહે છે કે એ રસ તારતમ તણા, ચડ્યું જહેર ઉતારે, નિર્વિસી કાયા કરે, જીવ જાગે કરારે. એ તારતમનો રસ ચડ્યું જહેર ઉતારે. કયું જહેર ચડી ગયું છે આપણને? આ માયાનો નશો ચડી ગયો છે, અને એ માયાની અંદર પણ મોટી માયા કે જે અંદર છુપાયેલી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, માન, પ્રતિષ્ઠા, બઢાઈ, આ બધા અંદરના જે દ્રવ્ય છે બહુમૂલ્ય, આપણે હાંસીથી કહીએ ને તો એ જે અંદરના મસાલા છે એ જ દેખાતા નથી. એટલે કહે છે કે અહીં યહી રસ તારતમ તણા, ચડ્યું જહેર ઉતારે, જે નશો ચડ્યો છે ઉતારી દેશે, નિર્વિસી કાયા કરે, જીવ જાગી કરારે. નિર્વિસી કાયા કરે કે આ તારતમની એક બુંદ, અમૃતની એક બુંદ તમને નશા મુક્ત કરી દે. સુંદર સાચી. નશો ગમે એવો હોય ને એ ઉતારી દે, માયાનો નશો. અને શેનો નશો છે? કોઈને જ્ઞાન હોય તો જ્ઞાનીનો નશો, કોઈને બળ હોય તો બળનો નશો, કોઈ પાસે રૂપ હોય તો રૂપનો નશો, કોઈ પાસે ધન હોય તો ધનનો નશો, કોઈ પાસે સંપત્તિ હોય તો સંપત્તિનો નશો. પણ કહે છે કે મોટા કહેવાય. મોટા કેને કહેવાય? ધન હોય એને ધનવાન કહેવાય, બુદ્ધિ જાજી હોય તો એને બુદ્ધિમાન કહેવાય, બળ વધારે હોય તો એને બળવાન કહેવાય. પણ મોટા કેને કહેવાય? મોટા પરમાત્માના ભક્ત છે એ ક્યારેય પોતાની બડાઈ કરતા નથી. એટલે કબીર સાહેબે રહીમને કીધું કે બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, રહીમન ઈરા કબ કહે, લાખટ કા મેરો મોલ રે સાધો, લાખટ કા મેરો મોલ. હીરો કોઈ દિવસ બોલે છે? હીરાની કેટલી વેલ્યુ, કેટલી કિંમત, પણ હીરો કોઈ દિવસ બોલ્યો કે 1,00,000 મેરો મોલ? બડે બડાઈ ના કરે. જે મોટા સજ્જન પુરુષ હોય
મહાપુરુષે કોઈ દિવસ બડાઈ કરતા નથી. બળે ન બોલે બોલ. જે મોટા હોય એ હળવા શબ્દ પણ નથી બોલતા. એટલે રહીમન કહે છે કે રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરો મોલ. હીરો કોઈ દિવસ નથી બોલતો કે મારું મૂલ્ય લાખોમાં છે. પણ એ તો આપણા જેવા અધૂરિયા હોય ને, એ તુરંત જ એ ઘડા છલકાય, અધૂરા ઘડા છલકાય કે અમારી પાસે આટલું જ્ઞાન, અમારી પાસે આટલી બુદ્ધિ, અમારી પાસે આટલી સંપત્તિ. એ અધૂરા ઘડા છલકાય. અને છલકાવા ન દે જો સદગુરુનો સંગ હોય તો એ ઘડાને પણ સ્થિર રાખે. એ કામ આ સંસારની અંદર સદગુરુ કરે છે સુંદરસાજી. અને આગળ કહે છે કે ઓર ઘાટ બિના ક્યો ગલે જો જીવટલ હોસી આ તમરે તીન દિવાલ આડી ભઈ સો ઉડે ના બિના ખસમરે. ઓર ઘાટ બિના ક્યો ગલે અહમ ભાવ દ્રહિત થયા વગર ગળશું નહીં. જ્યાં સુધી અહંકારને મારશું નહીં ત્યાં સુધી આપણે ગળશું નહીં, આપણે એમાં ઓતપ્રોત નહીં થાય કે ત્યાં સુધી આપણે આત્મભાવમાં પણ કેમ પહોંચી શકશું કે જીવટલ હોશી આતમ રે. આ જીવમાંથી આપણે આત્મભાવમાં પણ કેવી રીતે પહોંચી શકશું? આત્મભાવ તીન દિવાલ આડી ભઈ કે આત્મભાવ સુધી પહોંચવામાં 3 દિવાલ આડી છે. કઈ? સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. આ 3 દિવાલોને એ બાધક છે આત્મભાવ સુધી પહોંચવા માટે. સદગુરુ વગર આ આવરણ કેમ ઉડી શકશે? આ 3 દિવાલ જે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. હવે 3 દિવાલને પાર કરી અને જવું છે પેલે પાર, તો સદગુરુ વગર કોણ કરશે? અને આ બહુમૂલ્ય ડાયમંડ આપણે અજ્ઞાનતાની અંદર આ કચરામાં જ ખોઈ નાખી. એટલે સંતોએ વાણીમાં કીધું ને કે 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. કે ગંગામાં ગોતું જમનામાં ગોતું, ગંગામાં ગોતું જમનામાં ગોતું, ગોતું પાણી પથરામાં મારો હીરો ખોવાણો કચરામાં. એ કયો હીરો સુંદરસાજી? જે અત્યારે હીરો છે, સામે જે ડાયમંડ એ નહીં. આ મારા પ્રાણ રૂપી, મારા જીવ રૂપી હીરો આ કચરાની અંદર ખોવાઈ ગયો, તે મને મળતો નથી. જીવ ટલ હોશી આતમ. હજી હું જીવ ભાવમાં જ છું કે આટલા તારતમના પ્રહાર થાય છે? સદીઓથી તારતમ આ સંસારની અંદર આવી ગયો છે. મને તારતમ મળ્યો એને પણ વર્ષો થઈ ગયા, પણ હજી હું દેહ ભાવમાં, જીવ ભાવમાં જ છું. આત્મભાવમાં ક્યારે આવીશ? અને આત્મભાવમાં લઈ આવવા વાળા હોય તો એ સદગુરુ છે. જ્યાં સુધી એની કૃપા ન થાય, જ્યાં સુધી એનો સંગ ન થાય, ત્યાં સુધી જીવ ટલ હોશી આતમ રે. ક્યારે જીવ ભાવમાંથી ટળશું અને આત્મભાવમાંથી આવશું? આ હીરો ખોવાઈ ગયો, ક્યાં શોધો છો તમે? ખબર જ નથી પડતી, શોધવાના ઠેકાણા પણ નથી. સમાજ અને પરિવારની અંદર એવા ગૂંચવાઈ ગયા, એ હીરાને એમાં ને એમાં ખોઈ નાખ્યો, ઘસી નાખ્યો હીરાને, પણ ખબર નથી. અને હીરો એક જીવને પરમાત્માએ હીરા જ બનાવ્યા છે. એક પ્રાણીને પરમાત્માએ હીરા જ બનાવ્યા છે. પણ એ જ્યારે ઘસાશે ને ત્યારે ચમકશે સુંદર સાથજી. ઘસાણા વગર હીરો ચમકે નહીં. એની ઉપર કેટલી પ્રતિક્રિયા કરવી પડે. પેલા તો હોય એક ગાંગડા જેવો, પથ્થરનો ટુકડો લાગે તમને ગાંગડા જેવો,
પણ એની ઉપર કેટલી પ્રતિક્રિયા કરવી પડે. સુરત એક ડાયમંડ નગરી છે, એની અંદર કેટલા બધા એવા હીરાની ફેક્ટરીઓ છે. આપણને ખબર છે કે પેલા એનો આકાર એક ગાંગડા જેવો હોય અને એની ઉપર તમે ઘાટ કરો, એની ઉપર મથાળા બાંધો, ઘાટ થયા પછી તળિયા કરો, પેલ કરો, એ કેટલા વ્યક્તિની હાથમાં એ હીરો સોસરવો નીકળે ત્યારે એ ચમકે અને ત્યારે એનો ઘાટ થાય, પથ્થરમાંથી એનો ઘાટ બને. એમ આ જીવ આની અંદર મૂંઝાઈ ગયો છે અને એ મુરઝાઈ ગયેલો જીવ સમાજમાં ખીલો, પરિવારમાં ખીલો, પણ જ્યારે એ આધ્યાત્મતાની અંદર ખીલે, ધર્મની અંદર એ ખીલી જશે ને ત્યારે આત્મભાવની અંદર એ જીવ આવશે. એટલે ઇન્દ્રાવતી કહે છે, ઓર ઘાટ બિના ક્યો ગલે, અહમ ભાવ દ્રવિત થયા વગર. જીવ ભાવમાંથી આત્મભાવ કેવી રીતે આવશે અને અહમ ભાવ ક્યાં દ્રવિત થાય? સંતોના ચરણમાં જ્યારે એનું સાનિધ્ય પ્રાપ્ત થાય ને ત્યારે અહંકાર ઠલવાઈ જાય. સેવા કરશું ત્યારે પણ અહંકાર તમારો ઠલવાઈ જશે. અને આ બતાવી છે તારતમની અંદર અમારી ઇન્દ્રાવતીજી સખીએ કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી ક્યો જીવ ટલ હોસી, આ તમરે તીન દિવાલ આડી ભઈ, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ નામની 3 દિવાલ વચ્ચે પડદો બની ગઈ છે. સો ઉડે ના બિના ખસમ રે, કે તે કેવી રીતે ઉડશે? સદગુરુ વગર આ આવરણ કેવી રીતે ઉડી શકશે? સુંદર સાથજી પછી કીધું 5:25 જો ઉલટે હોએ બેઠે દુશ્મન રે, સો નેચલ ઘર में बैठाए के कौन कर देवे सीधे सज्जन रे. 5:25 જો ઉલટે 5 તત્વ નો આ માહોલ રચ્યો છે. આની અંદર કેટલી ઇન્દ્રિયો છે સુંદર સાથજી? 5 તત્વ છે, 3 ગુણ છે, સત, રજ અને તમ, અને એની અંદર ઇન્દ્રિયો છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને 1 આત્મા. અને આ સીડીને પાર કરી અને ઇન્દ્રાવતી કહે છે કે ઉલટી દિશામાં જઈને આપણી શત્રુ બની ગઈ છે. હોઈએ બેઠે દુશ્મન, એ ઉલટી દિશામાં દોડી રહી છે અને આપણી શત્રુ બની ગઈ છે. સો નેહચલ ઘર મેં બેઠાય, કે નેહચલ એટલે કે આ તારતમ જ્ઞાન દ્વારા, નેહચલ એટલે તારતમ જ્ઞાન દ્વારા આપણને પરમધામના અનુભવ કરાવીને સદગુરુ ધણી વગર કોણ કર દેવે સીધે સજ્જન રે, એના વગર આપણને સીધા દોર અને ડાયા ડમરા કોણ કરશે? બેરી માર કે કોણ જીવાવસી, ઉલટે ભાને કે કરે સન્મુખ રે, યા દુઃખ में इन જીમી बिना કોણ દેવે સાચે સુખ રે. શત્રુ બનેલી દુષ્ટ પ્રવૃત્તિઓ, બેરી માર કે, શત્રુ બનેલી આપણી દુષ્ટ પ્રવૃત્તિઓને મારીને ઉલટે ભાન કે સન્મુખ રે, અચેત થઈ ગયેલ, અચેત અંદર આત્મા કેવી છે? અચેત થઈ ગઈ છે, મુરઝાઈ ગઈ છે. એ આત્માને કહે છે કે ફરીથી જીવિત કોણ કરશે? ઇન્દ્રાવતી આ ક્યારે કહે છે? કે જ્યારે સદગુરુ મહારાજે ધામ પ્રયાણ કર્યું, ધામ સીધાવી ગયા, ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે હવે ફરીથી આપણને આ બધું કોણ સમજાવશે? યા દુઃખ મેં ઇન ધની વિના કોણ દેવે સાચે સુખ રે. આ મોહ જલના દુઃખમાં સદગુરુ વગર આ સાચા સુખ આપણને કોણ આપશે? બીચપટ આત્મ પર આત્મા કોણ ઉડાયે કર દે સંગરે, ઇન દુલ્હે બિના દુલ્હીન સો ક્યો હોસી રસ રંગ રે. આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને દૂર કરીને એ બંનેને કોણ એક કરશે? શું કીધું? આત્મા અને પરમાત્મા વચ્ચે જે અંતર છે એ બંનેને જ્ઞાન આપી જ્ઞાનના માધ્યમથી એક કોણ કરશે? આત્મા એ જ પરમાત્મા છે. કોણે સમજાવ્યું? તારતમે, સદગુરુ મહારાજે.
કે કોણ ઉડાએ કર દે સંગરે, બંનેને એક કોણ કરશે? કે સદગુરુના જ્ઞાનના પ્રતાપથી જ સુંદરસાજી આપણને ખબર પડી કે આત્મા પોતાના પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરી શકશે. અહીંયા બેઠા બેઠા તારતમથી ખબર પડી કે ઇન દુલ્હે બિના દુલ્હીન સો. કાલે આપણે વાત થઈ ને દુલ્હા દુલ્હીનની, કે આ દુલ્હા દુલ્હીન કે આપણા પ્રિયતમ ધામધણી વગર, દુલ્હન એટલે કે આત્માને દુલ્હન કીધી છે. આત્મા છે એ દુલ્હન છે અને દુલ્હા છે એ પરમાત્મા છે. સુંદર સાજી, તો આનો આનંદ વિહારનો અનુભવ કેવી રીતે થશે? દુલ્હા અને દુલ્હનનો અનુભવ કેવી રીતે થશે તારતમ વગર? મોહજલપુર અંધેર में जित काहू ना किसी की गमरे, तहाँ से काढ़ देवे सुख ने चल, ऐसा कोन बिना इन खसमरे. જ્યારે અજ્ઞાન રૂપી અંધકારથી ભરેલા મોહજળનો કોઈ અંત નથી, કે મોહજલપુર અંધેર में जित काहू ना किसी की गमरे છે ને ભજન, કે उलझ रहे हैं गम की धूप में, प्यार की छैया कर दे तू, बिन माझी के नाव चले ना, अब पतवार पकड़ ले तू, ये मेरा रास्ता रोशन कर दे, हो मेरा रास्ता रोशन कर दे, छाई अंधियारी रात, देना हो तो दीजिए जन्म जन्म का साथ, मेरे सिर पर रख दो सतगुरु अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. કે શું કીધું? કે મોહજલપુર અંધેર મેં, આ મોહજળ કેવું છે? અગાધ, પૂરી તરફ અંધારું છવાયેલું છે. પૂરા વિશ્વની અંદર કેવું અંધારું? આ સૂર્યનું તો અંજવાળું જ છે, પણ પરમ તણું અંધારું છે આપણા હૃદયની અંદર. એટલે કહે છે મોહજલપુર અંધેર મેં જીત કાહુ ના કિસી કી ગમરે. આ અજ્ઞાન રૂપી અંધારાની અંદર કાંઈ જ દિશા સૂઝતી નથી, ખબર નથી પડતી. તહાં સે કાઢ દેવે સુખ ને ચલ, એ અંધારામાંથી ખેંચી અને અજવાળા તરફ લઈ અને પરમધામનો રસ્તો બતાવે. એસા કોણ બિના ઇન ખસમરે, સદગુરુ વગર એ કોણ કરી શકે? એ સામર્થ્યવાન સદગુરુ જ. કાલે વાત થઈ ને કે બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. કે તમને હું હાથ પકડી પકડીને તારું. એમ ઇન્દ્રાવતીજી કહે છે કે સદગુરુ મહારાજ ગયા, હવે આ કાર્ય કોણ કરશે? આપણને કોણ બહાર કાઢશે? ઇન ભવસાગર કે જીવો મેં બાસના ઢૂંઢ કાઢે, છુડાએ કે ફંદરે. કેટલું મસ્ત ચરણ છે આ ચોપાઈનું, કે ઇન ભવસાગર કે જીવો મેં, અનંત પ્રકારના જીવો આ સંસારની અંદર આવ્યા છે. 3 પ્રકારની ઉમ્મત છે, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. ઇન ભવસાગર કે જીવો મેં બાસના ઢૂંઢ કાઢે, છુડાએ કે ફંદરે. કે આ સંસારના જીવોમાંથી બ્રહ્માત્માઓને શોધીને કોણ બહાર કાઢશે? વળી તેમને કોણ બંધન મુક્ત કરશે? કે બહાર કાઢી અને માયાના બંધનમાંથી કોણ છોડાવશે? આત્મા અપની પહેચાન કે, આ જીવોમાંથી પોતાના આત્માઓને ઓળખાણ પીછાણીને બીજો કોણ આનંદિત કરશે? કોણ પાવે આનંદ રે? સદગુરુ મહારાજ એક એક આત્માને નામ લઈ લઈ અને પારખતા હતા કે તું ઇન્દ્રાવતીની આત્મ છે, તું અમલાવતીની આત્મ છે, તું આસબાઈની આત્મ છે, તું રઈબાઈની આત્મ છે. સદગુરુ મહારાજ પણ હુકમથી બંધાયેલા હતા, પણ સદગુરુ મહારાજ જ્યારે આત્માઓ સામે આવતી ને દર્શન કરવા, ત્યારે સદગુરુ મહારાજ 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટે ધ્યાન કરી મૂલ મિલાવા જતા
અને ત્યાંમાં જે બેઠક છે એ અજોડ બેઠક જે 12,000 બ્રહ્મપ્રિયાઓની એમાંથી ઓળખી જતા કે આ તો અમલાવતીની આતમ છે, આ તો ઇન્દ્રાવતીની આતમ છે, આ આસબાઈની આતમ છે. નામ લઈ લઈ અને સદગુરુ મહારાજ બ્રહ્મપ્રિયાની ઓળખાણ કરતા એ હવે કોણ કરશે એમ ઇન્દ્રાવતી કહે છે. સુંદર સાચી સદગુરુ મહારાજ ક્યાં બેઠા છે? ઇન્દ્રાવતીની જ અંદર છે. પણ જે અત્યારે આપણે જે દરરોજ અમૃતની એક બુંદ એક ડ્રોપ્સ લઈ રહ્યા છીએ એ છે લીલા. સુંદર સાચી જાગણી એ એક લીલા છે અને જો એ લીલા જ સમજશું, એ લીલાના માધ્યમથી સમજશું તો આનંદનો પારાવાર નથી કે કેમ આપણે જાગતા નથી ને કેમ જગાડતા નથી. એ પણ એક રાજી મહારાજનો હુકુમ છે કે સંજ में पिलावही काच का शीशा टूट न જાય. ધીમે ધીમે એટલે એક એક બુંદ એક એક ટીપું આપણે દરરોજ પીએ છીએ કે કદાચ જો અસર કરી જાય અને અસર જો જે જીવને જે આત્માને અસર કરી જશે ને એ તો નાચવા લાગશે. આખો દિવસ આ અમૃતના બુંદનું રસપાન કરશે, ઘોડી ઘોડીને વાગોળશે. જેવી રીતે આપણે આંગણામાં ગાય હોય ને ગાયને આપણે ચારો નાખ્યો હોય, પેટ ભરીને ઘાસ ખાઈ લે, ચારો ખાઈ લે અને પછી એ આંગણામાં બેઠા બેઠા એક ઝાડના છાંયે બાંધી હોય અને બેઠા બેઠા એ આંખ બંધ કરીને એવી મસ્તીમાં જુગાલી કરતી હોય જેને આપણે કઈ ઓગાળે છે. આપણી ભાષામાં એમ કહે કે ગાય બેઠી બેઠી ઓગાળે છે, વાગોળે છે. જેમ ખાતી હોય ત્યારે એનું મોઢું થતું હોય ને એમ જ એ આંખ બંધ કરીને નસ્તામાં ઓગાળતી હોય એમ આપણે પણ એક ડ્રોપ્સ તો લઈ લીધો પણ એને જુગાલી કરવાની, એને ઓગાળવાનો કે આજે આપણે શું શ્રવણ કર્યું, કેટલી ચોપાઈનું ચિંતન મંથન કરી અને આપણે શ્રવણ કર્યું અને એ ચોપાઈની અંદર કેટલો મર્મ હતો, કેટલો રસ હતો, કેટલો પ્રેમ હતો. એ જ્યાં સુધી આપણે દરરોજ આને ઓગાળશું નહીં, જુગાલી નહીં કરીને ત્યાં સુધી સુંદર સાજી આનંદ નહીં આવે. દરરોજનું લેસન દરરોજ કરી લેજો. કારણ કે મને પ્રશ્ન પૂછવો એ મને બીક લાગે કે તમે રિસાઈ જાઓ, તમને એમ થાય કે આ બેન તો જો દરરોજ પ્રશ્ન કરે છે. એટલે પ્રશ્ન કરવો બહુ જ જરૂરી છે તમારી પરિપક્વતા માટે. પણ પ્રશ્ન હું એટલા માટે નથી કરતી કે તમે વળી આમાં સાંભળતા બંધ થઈ જાવ તો, કે પ્રશ્ન નથી આવડતા તો શરમ લાગશે, એટલા માટે હું પ્રશ્ન નથી કરતી. સુંદર સાજી એટલે જેટલું શ્રવણ કર્યું હોય એટલું આપણે ચિંતન ફરી પાછું એમાં વિશેષ આપણે ધ્યાન દઈ અને આપણે દરરોજનું સ્વાધ્યાય કરીએ ને તો બહુ જ સારું. આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલે ફરી પાછા મળશું આપણે 7 વાગે. ત્યાં સુધી પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. એ પ્રણામ પ્રણામ પ્રણામ.